આ છે અમારી ઘરની બકાલા માર્કેટ, આ છે અમારા બકાલા વાળો. મેં એની પાસે બકાલા લઈને બનાવી લીધું ને શાક. એવું તમે વિચારતા હો તો એવું નથી. એ ચા પીવા બેઠા હે, હું શાક હલાવીને પછી એને ચા દઉં. એની વાત જોઈ છે ને આંખું ચોરે, કેમ કે ચા વગર તો આંખ નહીં ખુલતી है બિચારે કી. રોજની જેમ આજે મેં કિચનમાં સામનો કર્યો છે હાઇટ પ્રોબ્લેમનો, અને આ તકલીફનો કોઈ ઈલાજ જ નથી. એટલે હું જનરલી ચા પીતી નથી, પણ ક્યારેક રેડિયો બનાવ્યો હોય ને મસાલેદાર, તો પછી આપણે ઠપકા લઈ બે ગડારી. તમારે કોઈને પીવો હે? પીવો હોય તો ઘરે બનાવી લેજો, કેમ કે હતું ને એટલું દૂધ મેં નાખી દીધું. હવે ભેંદું ના આવે ને હાવુમાં તો તમારો મેળ પડે. અને ત્યાં તો થોડીક વાર થઈને ત્યાં કાળા વાદળા એટલે હું જોવા નીકળી ગઈ ઓલી બાજુ પાછળ. અહીંયા હાલતી બાપ દીકરાની મીટિંગ ને હું ને એક વાદળું હે જબરું. આ એક વાદળું હે જબરું. ફોનમાં દેખાતોય નહીં, વરસાદ આવે હે નહીં, હજી ચાલુ થયું છે. ઝીણી ઝરઝરિયા દેખાય નીચે જમીનમાં. કરું હો, મસ્ત ઠંડી હવા આવે. અહીં વરસાદ મોર વેલ થઈ ગયો. થોડીક વાર થઈને ત્યાં તો મેં કાયદેસર ચાલુ થઈ ગયો. ભાઈ આ છે સિઝનનો પહેલો વરસાદ, એટલે વચમાં એવા વરસાદ થઈ ગયા એકાદ બે, પણ આ સિઝનનો ચોમાસાનો પહેલો વરસાદ થયા છે. જો આમ દેખ, સવારમાં વરસાદ આવ્યો, લાઈટ વહી ગઈ. વરસાદ મોર જ લાઈટ વહી ગઈ. કદાચ લાઈટ ને ખબર હશે કે આવે છે. અને હવે હું કરીશ પ્રફુલ્લનું ટિફિન. ગીતના આવે આવ્યો ધરતી ને ધણી મેહુલિયો. मैं આવતા है मजा આવતા है, बाहर कुछ दिखता ही नहीं है. એવું આવ્યું. ચાના વરસાદ આવે છે. ઘણી વાર થાય કઈક મૂંઢમાં લાગ્યું હોય ને. આ હે અમારી ગરીબ ગાય. એટલે તું રોસ. અને હવે સ્વામી જાય છે લાલપુર તરફ, પણ એથી પહેલા એને હેન્ડસમ બોય બનવું છે. 17 વાર માથું ઓરવતા. આટલી વાર તો મને નહીં લાગતી, એટલી વાર પ્રફુલ્લે માથું ઓરતા લાગે. તમે જોવો. ના બાય કેતો, બાય હાથ આમ લઈને કેતો બાય. દીકરો બાય કરતો, બાય કરતો, બાય કરતો. મેં દીકરો બાય કર દે. નહીં કર. કુડી નીંદર આવે. કુડી ને હવે કુડી નીંદર આવે. કુડો ચાલુ કરો, 12 બોલાવો નાખો. પીરે ઝુલાવે ગોકુળની ગોપી રે, ગોપાલ મારો પારણી ઝૂલે, એ ગોપાલ મારો પારણી ઝૂલે રે. વરસાદ બંધ થઈ ગયો તો પાછો આવવા માંડ્યો છે, અને અમે નવડા થઈ ગયા છીએ. અમે બાબડીને દવા દાડું થઈ ગઈ. બાબડીની દવા પીસી, બાબડી દવા પીસી. એ ખુલતા ભી નહીં, એક હાથ ખુલ ગયા. એટલે વરસાદ પાછો ચાલુ થઈ ગયો. આ કરો. હા, મારો દીકરો કોઈ નાઈ ના પાડે દવા પીવાની, નાઈ ના પાડે. વરસાદ આવ્યો એ ફૂલે ફૂલ વરસાદ આવ્યો, ફૂલે ફૂલ વરસાદ આવ્યો, ફૂલે ફૂલ વરસાદ આવ્યો. કઈ બાજુ થાવે આપણે? ટુવાલ નહીં પલરે ને? ના એ ના ટુવાલ નહીં. અમારા ઘરે વરસાદ આવી ગયો. તમારા ઘરે વરસાદ આવ્યો છે? આજ વરસાદ આવે એ પ્રમાણે એવું લાગે વાવણી થઈ જવાની. હવે મસ્ત વરસાદ આવે છે, મસ્ત વરસાદ આવે છે, મસ્ત વરસાદ આવે છે, મસ્ત વરસાદ આવે છે. મલપુચીનો વરસાદ આવ્યો. પેલો વરસાદ છે મલપુચીનો. પેલો નથી, વચમાં એકાદ પેલા વરસાદ પડ્યા હતા ને ત્યારે પૂચીએ જોઈ લીધા છે વરસાદ. કાકાનો દેખાતું નથી. વાડીએ વરસાદ હશે એવું લાગે. હોય જ નહીં. બીજો ચકલી માળો હે એવા.
વરસાદ આવે ને વાવ. હવે ઠંડક પડશે. હમણાં તો એટલી ગરમી પડતી હતી ને હારાનું મગજ હલી ગઈ. પંખો ધીમો કરી નાખવામાં પૂછી ત્યાં હુતી હે જો રમે એકલી. બહાર જોયું ફૂલ કારા વાદળા થયા. મને ઘરમાં હક નથી થતું. ઘણી વરસાદ જોવા આવી જાય. અંધારું થઈ ગયું ફૂલ. અને લાઇટ તો એક છાંટો પડ્યો ને એ પહેલાં જ ભેગી હજી નથી આવી. પણ અમારે આ તો થોડી ઘણી હોય આવી એનાથી અમારે બાબુ હવા ખાય. અમારા ભૂડુ બાબુ છે ને ભૂડુ બાબુ એ હવા ખાય છે. ધીમો પંખો ચાલુ નહીં તો મજા ના. ઓહો રૂમમાં ભેદ ગળી જાય. દરવાજો બંધ કરી દો. ટુવાલીઓ લઈ લો ને તો ફલડી જવાનું છે. ફલડી જાય ક્યાંક. હા હાય બાબુ ઝટ મને તેડી લે. નો તેડિંગ તો જાડિયો ભદ્યો હો જાય. મમ્માને હાથ ભાંગી જાય. આજ તો કઈ કામ નહીં. ફ્રી થઈ ગયા 9 વાગે. બનવાનું કરીને નાઈ હે. હવે હું કરીશ એડિટિંગ. બાબુડી અહીં રમે છે ને યાદ આવું થોડું ઘણું કામ કરી લઉં. કાદકુ હાય દુકુ હાય. પંખો બંધ કરો. ઓછા દેવા મળી જાવ. ધીમો કરી નાખો કેમ કે વરને મેરે કો ગરમી હોતી है ना बाबा. बाबू हाय बाबू. તમારે ચલણ ગાડી છે હેલી જ જતી હોય. લતા છે મેં લતું મારતી ક્યાંય નીકળે. હા નીની આવશે લતા. સોજા ચાલ સોજા. હવે વરસાદ ધીમો પડી ગયો. ભાભી ક્યાં ગયા? ધાબુ ધોતા ક્યાં ગયા? દેખાય છે તને? એ દેખાય. તારે ખડ ખાવું છે? તને મોરલાનો અવાજ આવે છે? મોરલા બોલે છે. એના આમ ધ્યાન પડી ગયું. કેવું અસલ વાતાવરણ છે. આવું વાતાવરણ તે કોઈ દી જોયું તું? પહેલી વાર જોયું છે. અમારે ચોમાસું આવી ગયું પણ અમારે ટકલો દેખાય છે. હાવ સાફ ટકલો છે અમારે. હે બાપુ જો એરિયા બાપુ ત્યાં જોઈએ હાઈટ પકડો. દીકરી વરસાદ જોવા આવી છે પણ વરસાદ વયો ગયો. દીકુ મોરલો દેખાય છે તને? મોરલો દેખાય છે નહીં. એડિટિંગ કરતી બહાર ખુરશી ઉપર આવી ગઈ કેમ કે બાબુ ઉતો તો ને ડિસ્ટર્બ થાય કેમ કે મારે વોઇસ ઓવર કરવો પડે એમાં તો આજ આખા વિડીયામાં. હરિયન ડિસ્ટર્બ થાય ને તો એ કામ ના કરવા દે એટલે. અને હવે મને લાગી ભૂખ. એડિટિંગ ફૂલ કમ્પ્લીટ થઈ ગઈ છે. થોડુંક તો ખાઈ લઉં. હું બનાવીશ મસાલા ગાજર. ચલો બતાતી હું. લે આ તો પાછો વરસાદ ગાજર એમ કોઈ ખાટલો ઢળતું હોય ને ઉપર એવું લાગે. વાતાવરણ એટલું શાંત ને મસ્ત હે ને એમ થાય કે આમાં ખોવાઈ જાય. મસ્ત वातावरण है. यहाँ फोकस करो. वेरी गुड वातावरण इज. मेरे को इंग्लिश नहीं आती लेकिन मेरे को बोलनी पड़ती है. मेरे को बहुत पसंद है इंग्लिश और उससे भी ज़्यादा पसंद है हिंदी और मेरी फेवरेट है गुजराती. वाओ क्योंकि मुझे और कुछ ज़्यादा बोलना नहीं आता. हमने खोल दी है. खोलने में थोड़ा हार्ड है. वो हो जाने वो सब लाइट तो लगी जाए. आज केरी पड़ी है हमारे. ठीक है. छेली ने कोई खाते नहीं. हाँ सेकेल गाजर है. नाना कटका કરીશું. એટલી મીઠી સુગંધ આવે ને આમાંથી. તો આ છે અમારે સકરિયા ગાજર. થોડા બરી ગયા છે. ધ્યાન નહોતું ને એમાં બરી ગયા. બરેલા મીઠા લાગો. મને તો ભાવે બરેલા.
છે અમારે બરેલ સકરિયાનો નાસ્તો. એમાં હું નાખીશ ખબર હિંગ થોડી કર્યું, હારી પર જીકી ના દેતા, મીઠું, स्वाद अनुसार नमक डालिए. ठीक है. और चटनी तो झीकी दीजिए मलक बधी, तो જ મજા આવે છે. મને તીખું બહુ ભાવે, ફૂલે ફૂલ. અને હવે મેન આઈટમ, મને ગજર ચોટી ગયું. ખાલી પેટનું લીંબુ. ये है हमारी घर की लींबूड़ी के लींबू. ओवर हो जाता है लेकिन मजा आता है. થોડું કાચું કાચું લાગે રસ ઘણો નીકળે, મસ્ત હોય, બધું મસ્ત જોઈએ. હવે વિડીયો મસ્ત હોય, લાઈક કરી દો. ठीक है. લે લીંબુ પીચવાનું છે. અમારી પાસે એટલું બહાર નથી કે અમે લીંબુ પીચી શકીએ, એટલે અમે આમ કરીને નાખ દઈએ. બીજું કાંઈ નહીં, બી જાય ને તો મૂડ બગડી જાય. જેટલું લીંબુ વધારે છે ને એટલી મજા આવશે. લીંબુ અને ચટણી. કેટલો મસ્ત હે, ખાવાનો એટલો જ મસ્ત હોય છે. એટલી મજા આવે. તમે હાટું વાટકીમાં રાખ દો, માથું રેવા. હવા આમ જરાક વધારે ચટણી પડી ગઈ, છેડા નીકળી ગઈ. એટલા ગાજર તીખા હતા. પાછો વરસાદ ચાલુ થઈ ગયો. હવે વાવણી થઈ જાય. હા, એટલું તીખું લાગ્યું ને કે મારે કેરી મોરવી પડી. કેરી મીઠી ને મોરી પડી ગઈ. એટલી પાકલ હે ને કે હામી મોરી પડી ગઈ. તો જીભને તો કઈક રાહત થઈ, તમતમાટી બોલે. હું લાઈટ આવી નીચે જાઉં ઘંટી ચાલુ કરવા. દરણું દરે જાય, એનું કાંઈ નક્કી ના હોય ગામડે લાઈટનું. ઘંટી ચાલુ થઈ ગઈ છે અને હું નીકળી ગઈ છું. હજી મેં કેરી વાળું મોઢું ધોયું નથી. ભર્યું હોય તો કોઈ કમેન્ટ ના કરતા. ઓકે, ठीक है. એ તાળું મારવું હે પાછો. એ આ કે હું આગળ ઘૂમરો માર લઉં. મેં 3 મહિના તો ઈડ્યું નહીં. તું તો મોટી થઈ ગઈ એલી. વાડીએ વહી ગયા હતા, મકાનનું કામ હાલતું ને ત્યાં. આ બે ભાઈ બેન હે, આ ને આ બે. હાય ગુડુ હાય. ઊભો થઈ ગયો છે. ભૂખ લાગી છે તને? છાસ પીવી છે તારે? છાસ પીવી છે? એ મારે હે આ તો જોઈ લે. ટેણીઓ તારી પલ્લી થાય. આ બાકી ડાઈ છે, આવડાઈ છે મારે કારી કારી. કોળી 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 કોળી. આખી કારી હોય ને ક્યાંય ચાંદેડું હોય ને બધાને એમ કે કાળી ભેંસ ના લેવાય, ના લેવાય, કાના લેવાય. અમારે પાડી જતી મોટી કેરી અને ફૂલ ડાઈ છે, ફૂલે ફૂલ ડાઈ. કોઈ દી કાંઈ ના કરો. મને દોતા નહોતું આવડતું ને ત્યારે હું દોતી. અત્યારે તો હું નથી દોતી, પહેલાં આગલા વેતરમાં. હવે ખબર નહીં આવે. હાવ એટલે હાવ ડાઈ. ઉપર બેસી જાઉં તો આવે. હાલું જાઉં યાર. આ છોકરો ઉઠી જા. એનો છોકરો ત્યાં સામે જ બાંધો એટલે હાલે એને. હજી જોઈ હોલી મારે સમજો. તું વાવણી કરવા જાસ ટ્રેક્ટર લઈને? ઓહો, હેઠે ખાવું ના ભાવે. વાવણી કરવા જાઉં તાર. કેમ બોલતો નહીં તું મારા આમ? કીટા કાંઈ વાંધો નહીં બચા. નીચે તો એવી ને એવી ગરમી થઈ. એટલો વરસાદ પડ્યો ને તોય. હે લે સરપ્રાઈઝ. મારા હાથ બે વાળા હે. આજ વરસાદ આવ્યો ને તમે ખીર બનાવી.
બાકી આમ કાલુના પ્લાન નહોતો કર્યો આમ કે બનાવતી અમે ખીર ખાવાની મજા જ એવી આવો મને કાલુનું મન થતું ખીર ખાવાનું એમાં આજ વરસાદ થઈ ગયો વાવ આ બે હે ને એમ કહું હું એક ને ઓલું શું હે અહીંયા આવ્યો તમે ટીનું મશીન ફોન કેમ કે બાબુ નાના એટલે મારા પપ્પા ગયા હતા ને દિલ્હી એથી રમકડા લઈ આવ્યા એના હાટું એ જોતી હતી હું અને બતાવતી હતી ફોનમાં થોડોક પેતરો મારવો પડે ને બિચારા ઓથે બેહવા આવ્યા અને અમારા ઘરે એવા જો બે બિચારા પાખવાળા મહેમાન વરસાદ આવે ને ક્યાં જાય પંખીડા બિચારા એટલે અહીંયા એ વાત જો કેટલા મસ્ત લાગે એ વ્યૂ વાર ખાઈ અમે બાર મેં આવે ને આ પોતું જો કહીએ ને અરે માં દેવા માંડ્યો જો મેં આવે છે આટલો ફૂલ મેં આવે છે ને આમાં કદાચ અવાજ નહીં આવતો મને એવું લાગે છે જો અવા નેવા પડે છે આમ એટલો મેં આવે છે જો વાદળું તો જો આ ફાટી ના પડે ક્યાંક જેવી ગરમી હતી ને એવો જ વરસાદ આવ્યો અમારે લુગડા ધોવાઈ ગયા મશીનમાં વી આર વેરી ખાલી જગ્યા તો બજારમાં પાણી હાલતા થઈ ગયા છે હોહરવું પાણી આવે છે એટલો મેં આવે છે ઓહો આ તો જો કારું થતું જાય છે અહીંયા ફૂલ કારું થાય છે આમ વાડી કોમ તો એ આથી વધારે છે કાંઈ નથી દેખાતું આખી પડી ગઈ કેમ કે ગોદડી ધોન બાને મેં નાઈ જ લીધું નકર આમ કોઈ નાવા ના દે કપડાં ધોવાનું બાને ભૂલમાં ચાઈને મારે નવાઈ જ ગયું હતું આ ગોદડિયું હે સુકાયેલી છે ને એટલે મેં અંદર લઈ લીધી રૂમ ગરમ છે ને ક્યાંક વળી ભેજવાળી થઈ જાય ને તો એ ઠંડી થઈ જાય મજા ના વરસાદ આવે એટલે આ ઠંડો થઈ ગયો હજી વરસાદ આવે છે પેલા જેટલો નથી આવતો ઓછો પડી ગયો હું બારે આવી બારે બહુ પવન ભેંસ રાડું નાખે પગ પાડાને બારે ઠંડી વાતી હતી ને તો અંદર છાપરા ફૂટી રાડું નાખે માં એની માં હું મારા છોકરાને બારે કાઢો હું તો કહું મારા છોકરાને બારે ના કાઢો એ અણહમ જોઈએ ને બિચારીને ખબર ના પડે મારે કેવું પાછી ના પલટી જાઓ ઘઉં મને દેખી ગયું દોડતો દેખો ये है आज का मौसम मोटेरा ગામમાં ધોધમાર વરસાદ બપોરના 1:30 વાગે સુધી ભારે વરસાદ જોવા મળે છે બાબુ હું તો હુઈ તો આમ જ બાહુબલી હું મેં એની જેમ 3માં 5ની વાર હે હું સેલ્ફી હગી થતી હતી ને એમાં સાહેબ ઉઠી ગયા નકર મેં અત્યારે એક નીંદર કરી લીધી હોત હાય मम्मा को सोने ही नहीं देता है ये मम्मा को नहीं सोने देता है खुद पूरा दिन सोता रहता है उठो है ना लाखों कटे हम मेरे बारे में तुम क्या बात कर रही हो कुछ गलत बोला क्या मैंने वरसाद हजी चालू आ तो हारो एवो वरसाद थी गयो ठंडू ठंडू वातावरण थी जाए मुझे अंदर नहीं ठंडू मीडियम है फूल गर्मी नहीं पण तोय કોણ ઘૂસ ગયા આજે વરસાદ આવ્યો ને એટલે પ્રફુલ વહેલા આવી ગયા હે અને આવતા વેત જટ અને દીકરા આગળ વહી જાય જોજે અહીંયા ભાઈ અમારા કેરી ખાઈ છે કેટલા વાગ્યા હે વાવ આ ઘડિયાળ કઈ કામ નથી ગયું 7 વાગ્યા ને તો હજી વરસાદ બંધ નહીં થયો અહીંયા માવો બને છે કોઈને ખાવો હોય તો 20 રૂપિયા લઈ લેજો અહીં વાણ ના જતું અને આ છોકરો છે ને એ બહુ ખીર બપોરે બની ગઈ હતી અને આ છે મારો પૂરીનો લોટ તૈયાર હાલો આવી જાવ ખાવા થોડુંક બનાવવાનું બાકી છે દારો જીરી વાર મને પૂરું ભૂખ લાગે છે હું વિડીયો બંધ કરી દઉં ગઈ અમે ચૂલો છે પણ અમે ચૂલો પલડી ગયો છે કાંતા કાકી ને કહેતા હતા ધેરાણી કે વિડીયો બનાવે મેં આજે અમે જોતા હોય તો હે ને દિલ વાળું બટન દબાવતા नहीं ये है मेरा लहरणा रोटला आखी पूरी तरी है बन रहा है भजिए का लोट हूँ गुजराती चैनल वाली हूँ घनी घनी भूली जाऊँ मोग रहा है
હું ક્યાં દેખાઉં હું હું પૂરી કરે છે અને મને ફૂલ ભૂખ લાગી છે ના હે મુછાળીમાં એને છોકરા રમાડે લાઈટો બંધ રાખી કેમ કે જીવડા આવે છે અને મને હે ને આ મસાલા રે આ ભજીયા બહુ ભાવે એટલે હું ખાઉં કોઈ અઠવાડિયે થાળીમાં ખાઈ એમ કીધું ને તો જોઈ લેજો 9 વાગ્યા હે હજી ઠમ વરસાદ ચાલુ છે હાંજ પડી ગઈ તોય આમ ફ્રી થઈ ગયા ખાઈ પીને ચલો આજનો વિડીયો અહીંયા જ પૂરો હા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતા જજો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો ઓકે